નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી અને આપણે સૌ PE3 નો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણો અભ્યાસ આગળ વધારીએ તો આપણે PE3 માં યુનિટ 1 શરૂ કરેલું છે. યુનિટ 1 ની અંદર આજે આપણે વાત કરવી છે 1.2 1.2 ની આજે આપણે વાત કરવી છે. તો ખાસ કરીને જોઈએ તો 1.2 નું નામ છે સ્મૃતિનો અર્થ, સંકલ્પના, સ્મૃતિ વધારવાના ઉપાયો અને વિસ્મૃતિના કારણો. તાલીમાર્થીઓ, ખાસ કરી અને 1.2 ની અંદર સ્મૃતિ શક્તિ વિશેની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન ખાસ કરી અને વિદ્યાર્થીઓને જ્ઞાન યાદ રાખવા માટે યાદદાસ્ત, સ્મૃતિ શક્તિ અથવા આપણે જેને કહીએ કે યાદ રાખવાની શક્તિ તે ખૂબ જરૂરી છે. મનોવિજ્ઞાનની અંદર અને ચાઇલ્ડ સાયકોલોજીની અંદર યાદદાસ્ત અને યાદશક્તિ માટે સ્મૃતિ શબ્દ વપરાયો છે. સ્મૃતિ એટલે કે ખાસ કરી અને સારી રીતે યાદ રાખવાની પ્રક્રિયા, જેને સ્મૃતિ પ્રક્રિયા કહેવામાં આવે છે. 1.2 અંતર્ગત આપણે જોઈએ તો સૌ પ્રથમ સ્મૃતિની સંકલ્પના. મિત્રો, ખાસ કરી અને સંકલ્પના એટલે કે કોઈ એ જે વસ્તુ જે છે એનો બાહ્ય ઢાંચો એ કેવી છે, કઈ રીતની છે, એના વિશેની આખી માહિતી જેને આપણે સંકલ્પના કહીએ છીએ. તો તાલીમાર્થીઓ, ખાસ કરી અને સ્મૃતિ જે છે એ આપણા એક દિમાગ વિશે, એક માનસિક શક્તિઓમાંની એક છે કે જેને આપણે સ્મૃતિ કહેવામાં આવે છે. ખાસ કરી અને એ આપણી શક્તિ બની શકે છે. તમને અને મને, આપણને સૌને ખ્યાલ છે કે ખાસ કરી અને યાદદાસ્ત જે છે એ ખાસ કરી અને આપણે આજીવન એક સારામાં સારી કામ લાગે એવી શક્તિ જે છે એ છે જેને સ્મૃતિ શક્તિ કહેવામાં આવે છે. અને આમ પણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ હોય, જ્ઞાનનું અર્થોપાર્જન કરવાનું હોય અથવા યાદ રાખવાની વસ્તુઓ હોય, તેમાં સ્મૃતિ શક્તિ જે છે એ મહત્વપૂર્ણ શક્તિ માનવામાં આવે છે. 1.2 ની અંદર આપણે સૌ પ્રથમ સ્મૃતિની સંકલ્પના જોઈએ. તાલીમાર્થીઓ, ખાસ કરી અને સંકલ્પના એટલે કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો, અલગ અલગ શિક્ષણવિદો દ્વારા આપવામાં આપેલી એક ડેફિનેશન એટલે કે એક વ્યાખ્યા, જેને આપણે પરિભાષા સ્વરૂપે જોઈએ છીએ. સ્મૃતિ જે છે એ ખાસ કરીને અધ્યયન, ધારણા, પરખ, પ્રત્યાયન કે એવી શક્તિઓ છે જેના દ્વારા અલગ અલગ વસ્તુઓ યાદ રાખી શકાય છે. તાલીમાર્થીઓ, ખાસ કરીને શું કે છે સ્મૃતિ શક્તિ શું છે? તો કે અધ્યયન છે, ધારણા છે. અધ્યયન એટલે જ્ઞાન મેળવવું, ધારણા એટલે કે પૂર્વ અનુમાનો કરવા. ત્યારબાદ શું કે છે કે પરખ, પ્રત્યાયન એવી અલગ અલગ જે વસ્તુઓ જે છે જેને કારણે આપણે અને આપણા વિદ્યાર્થીઓ જે છે એ સાંભળેલી વસ્તુ, બોલેલી વસ્તુ સારામાં સારી રીતે યાદ રાખી શકીએ છીએ. તો એ જે યાદ રાખવું એમ મેં કીધું, એને સ્મૃતિ શક્તિ કહેવામાં આવે છે. અલગ અલગ સ્મૃતિઓની વ્યાખ્યાઓ જોઈએ તો અધ્યયનની માફક સ્મૃતિ પણ અનુકૂલન મેળવવાની પ્રક્રિયા છે. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે અધ્યયન કેવી? તો કે અનુકૂલનની પ્રક્રિયા છે. અનુકૂલન એટલે કે એડજસ્ટ કરવું. તો સ્મૃતિ જે છે, યાદદાસ્ત જે છે એ પણ અનુકૂલનની જ એક પ્રક્રિયા છે. કારણ કે તાલીમાર્થીઓ, યાદ રાખવા માટે પણ ઘણી બધી વસ્તુ જે છે એ સાચવવી પડતી હોય છે, જેને સ્મૃતિ કહેવામાં આવે છે. ભૂતકાળના અનુભવોમાંથી જ્ઞાન મેળવવાની પ્રક્રિયા જેને સ્મૃતિ કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, કેટલી સરસ મજાની વાત કરી કે ભૂતકાળના અનુભવોમાંથી જ્ઞાન મેળવવાની પ્રક્રિયા એટલે કે સ્મૃતિ શક્તિ. તાલીમાર્થીઓ, ખાસ કરી અને ભૂતકાળના અનુભવો આપણને સૌને ખ્યાલ છે કે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન કે પછી કોઈ પણ વસ્તુ શીખવા માટે, કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવા માટે ખાસ કરી અને ભૂતકાળનો અનુભવ જરૂરી છે. એટલા માટે કે ખાસ કરી અને ભૂતકાળમાં જે કોઈ વસ્તુ થયેલી હોય એ વસ્તુ યાદ કરી, આપણે એમ ગુજરાતીમાં કહીએ ને કે વાગોળતા વાગોળતા, એમ યાદ કરતા કરતા ખાસ કરી અને આપણે સૌ જે છે એ યાદ રાખી શકીએ છીએ. એ જે યાદ રાખવાની પ્રક્રિયા છે એ જ સ્મૃતિ
અને એની જે શક્તિ છે એને સ્મૃતિ શક્તિ કહેવામાં આવે છે. અલગ અલગ વ્યાખ્યાઓ ઉપરથી આપણે જોઈએ તો સ્મૃતિ મૂળ વસ્તુ શું છે, તો કે સ્મૃતિ એ અધ્યયન, ધારણા અને અનુકૂલનની પ્રક્રિયા છે. સૌ પહેલા પણ આપણે વાત કરી કે સ્મૃતિ જે છે એ અધ્યયન, ધારણા અને અનુકૂલન, એક અનુકૂળ બનવાની પ્રક્રિયા છે, જેને આપણે સ્મૃતિ કહીએ છીએ. સ્મૃતિ અધ્યયનમાંથી ઉદ્ભવે છે. મિત્રો, આ સાવ સહેલી વસ્તુ કે સ્મૃતિ અધ્યયનમાંથી ઉદ્ભવે. અધ્યયન ઇન ધ સેન્સ કે ખાલી ભણવું ભણાવવું નહીં, પરંતુ કોઈ પણ વસ્તુ શીખવાની પ્રક્રિયા જેનો સીધો સંબંધ સ્મૃતિ સાથે છે, એટલે કે યાદદાસ્ત સાથે છે. કારણ કે તાલીમાર્થીઓ આપણને સૌને ખ્યાલ છે, આપણે રોજિંદા જીવનમાં પણ અલગ અલગ જે કોઈ પણ પ્રકારનું કામ કરીએ તો એક પ્રકારની આપણે પ્રેક્ટિસ કરીએ, એક પ્રકારનું અધ્યયન કરીએ, અને જેટલું મિત્રો અધ્યયન જોરદાર એટલી જ સ્મૃતિ જે છે એ જોરદાર, એટલે કે યાદ શક્તિ જે છે એ જોરદાર જોવા મળે છે. ત્યારબાદ કહે છે સ્મૃતિ રચનાત્મક પ્રક્રિયા છે. તાલીમાર્થીઓ રચનાત્મક પ્રક્રિયા, રચનાત્મક ઇન ધ સેન્સ કે નવું નવું ક્રિએટ કરવાની પ્રક્રિયા, નવું નવું માઇન્ડની અંદર વિચારવાની, કલ્પના કરવાની પ્રક્રિયા જે છે તેને સ્મૃતિ પણ કહેવામાં આવે છે. સ્મૃતિ એ ભૂતકાળના અનુભવોનું પુનરુત્થાન છે. સ્મૃતિ શું છે, તો કે ભૂતકાળના અનુભવોનું પુનરુત્થાન, એટલે કે ભૂતકાળમાં જે કોઈ પણ પ્રકારના અનુભવો થાય એ સ્મૃતિ દ્વારા આપણે યાદ રાખી શકીએ, અને યાદ શક્તિ દ્વારા આપણે ભવિષ્યમાં તેનો બીજી વાર ઉપયોગ કરી શકીએ છીએ, જેને સ્મૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદ શું કહે છે કે અલગ અલગ રીતે અનુભવો પ્રાપ્ત કરવાની, અનુભવોને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા એટલે કે સ્મૃતિ. તાલીમાર્થીઓ ખૂબ સરસ કીધું કે અનુભવો પ્રાપ્ત કરવાની અને ભૂતકાળના અનુભવો જે થયેલા છે એને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા એટલે કે સ્મૃતિ. મને અને તમને કોઈ પણ પ્રકારના જે અનુભવો થાય એ અનુભવો આપણે ઇન ફ્યુચર કામે લગાડીએ, અને કામે લગાડવા માટે એટલે કે યાદ રાખવા માટે આપણે સ્મૃતિ શક્તિ બહુ જરૂરી છે. તો તેને યાદદાસ્ત, યાદ શક્તિ કે સ્મૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો તાલીમાર્થીઓ આનો જ એક ઓપોઝિટ પોઈન્ટ કે વિસ્મૃતિ. વિસ્મૃતિ ઇન ધ સેન્સ કે ભૂલી જવું. જેમ કે જો સ્મૃતિ એટલે યાદ રાખવું, વિસ્મૃતિ એટલે ભૂલી જવું, તો ખાસ કરી અને સ્મૃતિ અને વિસ્મૃતિ જે બે પ્રકાર જે છે એ ખાસ કરી અને એક માનસિક શક્તિ માનવામાં આવે છે. પરંતુ તાલીમાર્થીઓ તમને સૌને ખ્યાલ છે કે ખાસ કરી અને આપણી જે સ્મૃતિ શક્તિ વધારે હોય તે જ રીતે આપણી એક વિકાસ, આપણો જે પ્રોગ્રેસ જે છે એ સારામાં સારો થઈ શકે. પરંતુ મિત્રો, જો ભૂલી જવાની શક્યતાઓ વધી જાય, એટલે કે વિસ્મૃતિની શક્યતાઓ વધી જાય, તો સ્મૃતિ શક્તિ જે છે એ ધીમે ધીમે ઘટવા માંડે છે. એટલે ખાસ કરી અને જેટલી સ્મૃતિ જરૂરી છે એવી જ રીતે વિસ્મૃતિ ન થાય તે પણ ખૂબ જ જરૂરી વસ્તુ છે. વિસ્મૃતિ એટલે કે ખાસ કરી અને ભૂલી જવું. અલગ અલગ પરિસ્થિતિઓ દ્વારા અલગ અલગ જ્ઞાન જે છે એ કોઈ પણ કારણે વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે, તેને વિસ્મૃતિ કહેવામાં આવે છે. યુનિવર્સિટીની પરીક્ષામાં પણ તમને સ્મૃતિ અને વિસ્મૃતિ બંને વિશે પૂછાય તેવી શક્યતા છે. હવે મિત્રો, ખાસ કરી અને અલગ અલગ આપણે વિસ્મૃતિના કારણો જોઈએ કે કઈ રીતે આપણે અને આપણા વિદ્યાર્થીઓ જે છે એ સ્મૃતિ શક્તિમાં વધારો કરી શકે અને વિસ્મૃતિમાં ઘટાડો કરી શકે. તેને કહેવામાં આવે છે વિસ્મૃતિના કારણો. પહેલું કારણ, પહેલું રીઝન વિસ્મૃતિમાં અંતરાયની પ્રક્રિયા. જો તાલીમાર્થીઓ અંતરાયની પ્રક્રિયા, અંતરાય એટલે કે અભ્યાસક્રમની દ્રષ્ટિએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અંતરાયો આવતા હોય. અંતરાયો ઇન ધ સેન્સ કે ગેપ, આપણે જેને અંગ્રેજીમાં ગેપ કહીએ અથવા ગુજરાતીમાં અંતરાય કે ભૂલી જવું, અથવા વર્ક કરતા કરતા વર્કને એક રીતે છોડી દેવું અને પછી લાંબો સમય થઈ જાય ત્યારબાદ પાછું વર્ક શરૂ કરવું, તેને કહેવાય છે અંતરાયની પ્રક્રિયા.
વિસ્મૃતિના કારણોમાં પ્રથમ કારણ છે અંતરાયની પ્રક્રિયા. અલગ અલગ અધ્યયન કરતી વખતે, અલગ અલગ કોઈ પણ જ્ઞાન શીખતી વખતે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય કરતી વખતે શરૂઆત કરીએ ત્યારબાદ અલગ અલગ રીતે આપણે કોઈ પણ રીઝનને કારણે તેને અધવચ્ચેથી મૂકી દઈએ, પછી લાંબો સમય જતો રહે, ત્યારબાદ આપણે શું કરીએ તો વળી પાછું છે એ કામ સ્ટાર્ટ કરીએ, વળી પાછો લાંબો સમય જવા દઈએ, ત્યારબાદ વળી કામ શરૂ કરીએ, તેને કહેવાય અંતરાયની પ્રક્રિયા. એટલે મિત્રો પહેલા રીઝનથી આપણને ખ્યાલ આવે કે સ્મૃતિ શક્તિ વધારવા માટે ડે ટુ ડે વર્ક જરૂરી છે, કે દરરોજ આપણે એમ કહીએ ને કે પુનરાવર્તન થવું જોઈએ, દરરોજ પ્રેક્ટિસ થવી જોઈએ, તો જેને કારણે આપણે વિસ્મૃતિ જે છે એ ન થઈ શકે અને જ્ઞાન જે છે એ આપણી સ્મૃતિમાં ચિરસ્થાયી રહે, તેને કહેવાય છે પહેલું કારણ. ત્યારબાદ બીજું કારણ છે શારીરિક પ્રક્રિયા તરીકે. જો તાલીમાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓની અંદર હોર્મોન્સની ખામી હોય, અલગ અલગ રીતે એ લોકોના હોર્મોન્સમાં જે કોઈ પણ પ્રકારની જે કમી હોય તેને કારણે ખાસ કરી અને એ લોકો શારીરિક ખામીને કારણે યાદ રાખેલું જ્ઞાન ભૂલી જતા હોય છે, એનું વિસ્મૃત થઈ જાય છે. એટલે શારીરિક પ્રક્રિયાને કારણે અલગ અલગ દિલો દિમાગની અંદર કોઈ એવું બોધરેશન, કોઈ એવું ટેન્શન કે કોઈ એવી વાત જે છે એ ઘર કરી જાય. આપણે જેમ કહીએ કે તેને તો મગજમાં આ વાત એક યાદ રહી ગઈ છે, જેને કારણે અન્ય કોઈ વાત યાદ રહી શકતી નથી, તેને કહેવાય બીજું કારણ શારીરિક પ્રક્રિયાના પરિણામે. શારીરિક પ્રક્રિયા તરીકે પોતાના શરીરની અંદર, પોતાના મન અને મસ્તિષ્કમાં, દિલો દિમાગમાં કોઈ એવી વાત જે છે એ પ્રોપર રીતે બેસી જાય, જેને કારણે અન્ય નવી વસ્તુઓ, નવું જ્ઞાન જે છે એ યાદ રાખે તો યાદ રહી શકતું નથી, જેને કહેવાય છે બીજું કારણ. ત્રીજું રીઝન લુપ્ત થવાની ક્રિયા. તાલીમાર્થીઓ અલગ અલગ ક્રિયાઓ એવી હોય છે જે દિવસે ને દિવસે લુપ્ત થતી જાય છે. મિત્રો લુપ્ત થવું એટલે નષ્ટ પામવું. અલગ અલગ કોઈ પણ એવી પ્રક્રિયાઓ હોય કે જેને કારણે તે પ્રક્રિયા જે છે એ ધીમે ધીમે નાશ પામતી જાય. આપણે એમ કહીએ ને કે તો લુપ્ત થતું જાય છે. તો લુપ્ત થવાને કારણે ખાસ કરી અને પ્રવર્તમાન જે વિદ્યાર્થીઓ છે, પ્રવર્તમાન વ્યક્તિઓ જે છે તેને યાદ ન રહે, પ્લસમાં ભાવિ પેઢીને તો કંઈ ખ્યાલ જ ન હોય, તેને કહેવાય લુપ્ત થવાની ક્રિયાઓને કારણે અલગ અલગ રીતે લુપ્ત થઈ જાય છે. જેમ કે એક્ઝામ્પલથી આપણે સમજીએ તો ઘણી બધી વસ્તુઓ એવી છે, મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે પ્રાચીન ભારતમાં જે કોઈ વસ્તુઓ થતી હતી એ હવે નથી થતી. તો ન થવાને કારણે શું થાય, એ વસ્તુ લુપ્ત થઈ જાય, અને લુપ્ત થવાને કારણે શું થાય, વ્યક્તિઓમાં અને વિદ્યાર્થીઓમાં એ વસ્તુ વિસ્મૃત બની જાય, એટલે બાળકો જે છે તે ભૂલી જતા હોય છે. તો ત્રીજું કારણ પણ મહત્વનું છે કે લુપ્ત થવાની ક્રિયાને કારણે જ્ઞાન જે છે એ યાદ રહી શકતું નથી, વિસ્મૃત થઈ જાય છે. ત્યારબાદ કહે છે ઉચ્છેદનની પ્રક્રિયા તરીકે. તાલીમાર્થીઓ આ યાદ રાખવા જેવી વસ્તુ ખાસ કરી અને ઉચ્છેદનની પ્રક્રિયા એટલે ખાસ કરી અને ઉચ્છેદનનો મતલબ એવો થાય કે ખાસ કરી અને વિસ્મૃત બનવું. એક પ્રકારે કે જ્ઞાન જે છે એ યાદ રાખવામાં અલગ અલગ વસ્તુઓ જે છે એ આડી આવી જવી, અને આડી આવવાને કારણે શું થાય તો નવું જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરી શકે નહીં, જેને કારણે વિસ્મૃતિ થવાના કારણો વધારે પડતા જોવા મળે છે. અલગ અલગ રીતે જો સ્મૃતિ પ્રક્રિયામાં વિચારનો દોષ, અલગ અલગ વિચારો આવવાને કારણે આપણે એમ કહીએ ને કે આ તો હાઈપર થઈ ગયા છે. હાઈપર થવાને કારણે, ટેન્શન લઈ લેવાને કારણે નવું જ્ઞાન જે છે એ લોંગ ટર્મ મેમરીમાં યાદ રહી શકતું નથી, અને ખાસ કરી અને એ વિસ્મૃત થઈ જાય છે, જેને કહે છે વિચ્છેદનની પ્રક્રિયાને કારણે. કારણ કે ખાસ કરી અને મનોવૈજ્ઞાનિકો અને જીવશાસ્ત્રીઓના મતે એવી વસ્તુઓ જ વિચ્છેદન પામે છે જે વસ્તુઓમાં વ્યક્તિ અને વિદ્યાર્થીઓ જે છે એ પૂરેપૂરી પ્રેક્ટિસ કરતા નથી. મિત્રો આપણે અહીંયા
સંગીત શાસ્ત્રનું ઉદાહરણ લઈએ તો આપણને ઘણું બધું કામે લાગે કે સંગીતજ્ઞો જે છે એ ખાસ કરી અને ડે ટુ ડે વર્ક કરે છે. આપણે જેને રિયાઝ કહીએ છીએ. રિયાઝ કરવાને કારણે એ લોકોને ડે ટુ ડે સફળતા મળે છે અને દરરોજ કોઈ પણ કાર્ય કરીએ તો તાલીમાર્થીઓ એક પ્રેક્ટિસ, એક હેબિટ થઈ જાય. આપણે જેને કહીએ ટેવ પડી ગઈ છે અને ટેવ પડવાને કારણે એ લોંગ ટર્મ મેમરીમાં યાદ રહે છે, વિસ્મૃત થતી નથી. પરંતુ તાલીમાર્થીઓ વિચ્છેદનની પ્રક્રિયાની અંદર આપણે જોઈએ કે તેઓ યાદ કરે છે, તેઓ વર્ક કરવા ઈચ્છે છે, પરંતુ તેને વર્ક કરવામાં, કાર્ય કરવામાં ઘણી બધી વસ્તુઓ આડી આવી જાય છે. આપણે એમ ના કહીએ કે એ તો અડચણ રૂપ બન્યું. અડચણ રૂપ બનવાને કારણે નવું જ્ઞાન મેળવી શકતા નથી અને યાદ રહી શકતું નથી, જેને કહેવામાં આવે છે વિચ્છેદનની પ્રક્રિયાને કારણે. તો તાલીમાર્થીઓ ખાસ કરી અને આ 4 રીઝન જે છે એ વિસ્મૃતિના રીઝન છે. ત્યારબાદ 5મું કારણ જોઈએ તો દમનની પ્રક્રિયાને કારણે. તાલીમાર્થીઓ દમનને કારણે, આપણે એમ કહીએ ને કે જો શિસ્તના પ્રકાર છે એ રીતે દમન. દમન એટલે કે જો તાલીમાર્થીઓ જેવું નામ છે એવું જ કામ છે. આપણે જેમ ના કહીએ કે દમ ઘૂંટવો, એ પ્રકારે દમન એટલે કે અતિશય ટેન્શનને કારણે ત્યાં સંપૂર્ણ રસ ન પડે, જેને દમનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો દમનને કારણે પણ જ્ઞાન જે છે એ વિસ્મૃત બની જતું હોય છે, એટલે કે જ્ઞાન યાદ રહી શકતું નથી. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખાસ કરી અને ગણિત ન ગમે. ગણિત ન ગમે તો ખાસ કરી અને રસપૂર્વક શીખવે તો યાદ રહી જાય. પરંતુ એવા શિક્ષક કોઈ હોય જે રસપૂર્વક ન શીખવે, પરંતુ હાર્ડ એન્ડ ફાસ્ટ તાત્કાલિક આમ કરી જ નાખવાનું છે, કરી જ નાખો, જેને કારણે વિદ્યાર્થીઓ શું અનુભવે? દમન અનુભવે. હવે દમન અનુભવવાને કારણે શું થાય કે એ લોકો યાદ રાખી શકે નહીં અને જેટલું જ્ઞાન યાદ હોય એ પણ ભૂલી જવાય. તેને કહેવાય છે દમનની પ્રક્રિયાને કારણે. તો મુખ્ય 5 કારણો કે જેને કારણે જ્ઞાન જે છે એ વિસ્મૃત થઈ જાય છે, યાદ શક્તિ રહેતી નથી અને જ્ઞાન જે છે યાદ રાખી શકતા નથી. તો તમને વિસ્મૃતિના કારણો પૂછાય તો મુખ્ય 5 કારણો વિસ્મૃતિના કારણો છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો સ્મૃતિ વધારવાના ઉપાયો. તાલીમાર્થીઓ ખૂબ સરસ મજાનો પોઈન્ટ છે આ. સ્મૃતિ વધારવાના ઉપાયો. જે કોઈ જ્ઞાન છે, જે કોઈ મેળવેલી વસ્તુ, શીખેલી વસ્તુ જે છે એને લોંગ ટર્મ મેમરીમાં સાચવવી હોય તો વધારે પડતી બુદ્ધિમાં, યાદ શક્તિમાં તેને સ્ટોરેજ કરી રાખવી હોય તો અલગ અલગ આપણને ઉપાયો આપેલા છે. અને મિત્રો એઝ અ ટીચર તમારે બધાએ આ ઉપાયો અને આ બધા જે કારણો જે છે એ તમારે યાદ રાખવાના છે, જેને કારણે તમે તમારા વિદ્યાર્થીઓને ખાસ કરી અને એ રીતે જો ભણાવશો, એ રીતે જો તમે જ્ઞાન આપશો તો ખાસ કરીને તે લોકોને સારી રીતે યાદ રહી શકશે, જેને કહેવામાં આવે છે સ્મૃતિ વધારવાના ઉપાયો. મિત્રો પહેલો ઉપાય શીખવાની રીત. તાલીમાર્થીઓ શીખવાની રીત તો મુખ્ય છે. મને ને તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ જે છે એ શીખવા માટે અથવા તેનું જ્ઞાન મેળવવા માટે તેની રીત બહુ જરૂરી છે. તેની એક પ્રોસેસ, તેનું એક સ્ટ્રક્ચર અને એનો એપ્રોચ ખૂબ જરૂરી છે, જેને કારણે એ સ્મૃતિમાં એક અંકિત થઈ જાય, એક જ્ઞાન જે છે એ યાદ રહી જાય. તો શીખવાની રીત ખૂબ જરૂરી છે. જેમ કે ભાષા અંતર્ગત આપણે જ્યારે ભણાવીએ ત્યારે કોઈ પણ ગીત છે, કોઈ પણ શ્લોક છે, કોઈ પણ કવિતા જે છે, પદ્યાંશ, પદ્ય જે હોય એને યાદ રાખવા માટે આપણે વારંવાર ગવડાવીએ, ભાવવાહી ગાન કરાવીએ, તો જેને કારણે તાલીમાર્થીઓને અને વિદ્યાર્થીઓને સારી રીતે તે યાદ રહી જાય. તો આ એક પ્રોસેસ છે, આ એક રીત છે. એવી ઘણી બધી રીતો આપણને મનોવિજ્ઞાનની અંદર આપેલી છે, જે ખાસ કરી અને આપણે આપણા વિદ્યાર્થીઓ પર ઉપયોગ કરીએ તો તેની યાદ શક્તિ જે છે એ વધી શકે છે. રીતોની અંદર અલગ અલગ જો ઘણી બધી રીત છે. આપણે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં
શીખવાની રીતો, એમાં અલગ અલગ જે રીતો છે એમાં સૌથી પહેલી જોઈએ તો ખંડ પદ્ધતિ. મિત્રો, જે પ્રકારનું નામ છે તે પ્રકારે જ તેનું કામ છે. ખંડ પદ્ધતિ, ખંડનું નામ જ છે કે પાઠ પાડી. અને જો ઘણા બધા શિક્ષકોને એવી ટેવ હોય અને એવું કરી પણ શકાય, સાયકોલોજી કહે છે કે ટુકડાઓ પાડીને યાદ રાખવું, ટુકડાઓ પાડીને શીખવવું, જેને કહેવાય ખંડ પદ્ધતિ. તો તાલીમાર્થીઓ સ્મૃતિ વધારવાની ઉપાયોની અંદર અલગ અલગ રીતોમાં ખંડ પદ્ધતિ મુખ્ય છે. જો ઘણા બધા પાઠ, ઘણા બધા એકમો, ઘણા બધા ગણિતના ચેપ્ટર બહુ લાંબા હોય તો એક લેક્ચરમાં એક દિવસે પતાવી શકાય નહીં અને યાદ રહી શકે નહીં. તો શું કરવું? તો તેના પાર્ટ પાડીને, તેના ટુકડાઓ કરીને આપણે સમજાવીએ, શીખવીએ તો ખાસ કરી અને એને યાદ રહી જતું હોય છે. ત્યારબાદ કહે છે અવકાશ પદ્ધતિ. તાલીમાર્થીઓ બીજી પદ્ધતિ જે છે શીખવાની રીતોમાં એ અવકાશ પદ્ધતિ. અવકાશ પદ્ધતિ ખૂબ મુખ્ય છે હો. કઈ રીતે? તો ખાસ કરી અને પહેલો લેક્ચર ગયો તો પહેલો લેક્ચરમાં જે ભણ્યા એ યાદ રાખવા માટે બીજો લેક્ચર જ્યારે આવે તે પહેલા લેક્ચર અને બીજા લેક્ચર વચ્ચે એક અવકાશનો સમયગાળો હોવો જોઈએ. અવકાશનો સમયગાળો એટલે કે વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે અમુક સમય, અમુક મિનિટો, અમુક ટાઈમ એને આપવો કે હવે તમે યાદ રાખો. એ યાદ રાખવા માટે ખાસ કરી અને આપણે ન કહીએ કે ફ્રી માઇન્ડ, એવું ફ્રી માઇન્ડ જે છે એ એક અવકાશ પદ્ધતિ છે. કારણ કે ટેન્શન ઉપર ટેન્શન, લેક્ચર ઉપર લેક્ચર આવે તો તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓને જલ્દીથી યાદ રહેતું નથી, પરંતુ વચ્ચે સમયગાળો જોઈ, જેને અવકાશ પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ અનવકાશ પદ્ધતિ. ઘણી બધી વાર એવું થાય કે કોઈ પણ જ્ઞાન, કોઈ પણ વસ્તુ જે છે શીખવાની પ્રક્રિયા એ એવી હોય કે જેમાં અવકાશની જરૂર ન હોય, પરંતુ વારંવાર રિપીટેશનની, પુનરાવર્તનની જરૂર હોય, તો જેની અંદર અનવકાશ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. હું તમને એક્ઝામ્પલ દઈને સમજાવું કે ગણિતની અંદર એક રીતનો દાખલો કરાવ્યો, એક સમ કરાવ્યો, તો એની જેવા બીજી રીતના અલગ અલગ સમ કરવા, એ જ મેથડના અલગ અલગ સમ કરવા પ્રેક્ટિસ માટે વિદ્યાર્થીઓને આપવા, તો એને અનવકાશ પદ્ધતિ કહેવામાં આવે છે. એકવાર તમે શીખવ્યું પછી એને અનુરૂપ તમે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કરાવો અને સ્વાધ્યાય કરાવ્યા બાદ તમને ખ્યાલ આવશે કે એને કેટલું યાદ રહ્યું અને કેટલું ન રહ્યું. તેને કહેવામાં આવે છે અનવકાશ પદ્ધતિ. ખંડ વિકાસ પદ્ધતિ. પદ્ધતિ મિત્રો, ખાસ કરી અને આ પદ્ધતિમાં ઉપરની બંને પદ્ધતિઓ જે છે એનું મિશ્રણ જોવા મળે છે. કઈ કઈ પદ્ધતિઓ? જેમાં અમુક વાર અવકાશ પદ્ધતિ, અમુક વાર અનવકાશ પદ્ધતિ, બંનેનો સરખી રીતે ઉપયોગ કરી અને આપણે કાર્ય કરાવીએ, જ્ઞાન આપીએ, જેને કહેવામાં આવે છે ખંડ વિકાસ પદ્ધતિ. તમને એક્ઝામ્પલથી સમજાવું તો ઘણી બધી કવિતાઓ, ઘણી બધા શ્લોકો એવા હોય જ્યાં બોલી જેવી એકી ધારું પૂરેપૂરું બોલાવાના વિદ્યાર્થીઓને, અને બોલાવ્યા બાદ આપણે તેને કટકા પાડી, પાઠ પાડી અને બોલાવાના. તો ખાસ કરી અને જેને કહેવામાં આવે છે ખંડ વિકાસ પદ્ધતિ. તો આવી રીતે આપણે ભણાવીએ, આવી રીતે વિદ્યાર્થીઓને યાદ રખાવીએ તો ખાસ કરીને એની સ્મૃતિ શક્તિમાં વધારો થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો શીખવાની વસ્તુ. અલગ અલગ શીખવાની વસ્તુઓ. જો તાલીમાર્થીઓ ખાસ કરી અને શીખવાની વસ્તુ જે છે એ મુખ્ય છે કે કઈ રીતે કે તમે કઈ વસ્તુથી શીખવો છો. આપણે જ લેક્ચરની અંદર જો જ્ઞાન આપવું હોય તો કઈ રીતે જ્ઞાન આપીએ છીએ એ છે શીખવાની વસ્તુ. શું શીખવું છે, કઈ રીતે શીખવીએ છીએ એ મેઇન વસ્તુ જે છે એ છે. ક્રિકેટમાં રસ ધરાવતા જે વિદ્યાર્થીઓ હોય એને ક્રિકેટ આસાનીથી યાદ રહી જાય કે ક્રિકેટમાં કઈ રીતે કામ કરવું, ક્રિકેટ કઈ રીતે રમવું. તો ખાસ કરીને તેને કહેવામાં આવે છે શીખવાની વસ્તુ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ હોય તો ખાસ કરીને જલ્દીથી યાદ રહી જાય છે.
તેમાં કોઈ મેથડનો ઉપયોગ કરવો પડતો નથી. ત્યારબાદ કહે છે અર્થવિહીનપણું, અર્થવાહીપણું, જેમાં ખાસ કરી અને અર્થ નીકળવો જોઈએ. આપણે જેને કહીએ અર્થસભર વસ્તુ. ઘણી બધી વસ્તુ, ઘણો બધો ટોપિક, ઘણા બધા મુદ્દાઓ એવા હોય કે જેમાં કંઈક અર્થ સરતો હોય, જેમાં કંઈક અર્થ જોવા મળે. તો તાલીમાર્થીઓ, અર્થ હોય, અર્થ એટલે કે ખાસ કરીને કોઈ મિનિંગ યાદ રાખવામાં ખાસ કરી અને બહુ મહેનત પડતી નથી, પરંતુ જલ્દીથી યાદ રહી જાય છે. પરંતુ વ્યર્થ વાતો જે છે એ જલ્દીથી યાદ રહી શકતી નથી, જેને ખાસ કરીને અર્થવાહીપણું કહેવામાં આવે છે. આપણે જે આપણા વિદ્યાર્થીઓને ભણાવીએ તે ખાસ કરી અને અર્થસભર હોવું જોઈએ. તો ખાસ કરી અને આપણે એઝ અ ટીચર એ વિદ્યાર્થીઓને કહેવાનું કે તમે જો આ જ્ઞાન મેળવશો તે તમને ઇન ફ્યુચર આટલું કામ આવશે, એવો અર્થ જણાવી દેવાનો. અર્થ જણાવ્યા બાદ તેને આસાનીથી યાદ રહી જ જાય છે. ત્યારબાદ ચોથો પ્રકાર કહે છે પૂર્વ જ્ઞાન સાથેનો સંબંધ જોડવો. તાલીમાર્થીઓ, પૂર્વ જ્ઞાન સાથે, આપણે મેં જેમ પહેલા વાત કરી હતી એમ, યાદ રાખવા માટે પૂર્વ જ્ઞાન અને ઉત્તર જ્ઞાન. પૂર્વ જ્ઞાન એટલે જે જ્ઞાન એ લોકો પાસે હોય એ, અને ઉત્તર જ્ઞાન એટલે હવે પછી મેળવવાનું જ્ઞાન. બંને વચ્ચે જે છે એ સંબંધ બંધાવવો જોઈએ ખાસ કરી અને સંબંધને કારણે આપણે આસાનીથી યાદ રખાવી શકીએ છીએ. કારણ કે આપણે મિત્રો યાદ છે કે જ્યારે પાઠ લેવા જઈએ છીએ ત્યારે ખાસ કરી અને આપણે અલગ અલગ રીતે તાલીમાર્થીઓનું વિષયાભિમુખ કરીએ છીએ. વિષયાભિમુખ એટલે કે સમા બાંધવો. આપણે અલગ અલગ રીતે એને વિદ્યાર્થીઓને એ વાતાવરણ પૂરું પાડીએ છીએ જેને કારણે એને આસાનીથી યાદ રહી જાય. તો પહેલાનું જ્ઞાન અને પછીનું જ્ઞાન જે છે એ બંને વચ્ચે સંબંધ બાંધી અને આપણે યાદ રખાવીએ તો એ સારી રીતે યાદ રાખી શકે છે. ત્યારબાદ બદલો અને શિક્ષા. તાલીમાર્થીઓ, આ ઉપાય પણ, આ કારણ પણ ખૂબ જરૂરી છે. 5મા નંબરનું કારણ કે બદલો અને શિક્ષા. અલગ અલગ વિદ્યાર્થીઓમાં અને બાળકોમાં આપણે જ્યારે બદલો અને શિક્ષા એટલે કે સજા એવી અલગ અલગ વાત જે છે એ દિમાગમાં ઘર કરી જાય કે બદલો લેવાની ભાવના, કે અલગ અલગ પનિશમેન્ટ કરવું, સજા આપવી, શિક્ષા કરવી, તો ખાસ કરીને બીક ના મારીએ, ડર ના મારીએ વિદ્યાર્થીઓને યાદ રહી જતું હોય છે. અને મનોવૈજ્ઞાનિક રીતે પણ આવી વાત જે છે એ પદ્ધતિસર જો આવી વાત જો આપણે પદ્ધતિસર કરાવીએ તો અલગ અલગ બાળકોને સારી રીતે યાદ રહી શકે છે. તો જેને કહેવાય છે બદલો અને શિક્ષા. છઠ્ઠું કારણ છે, છઠ્ઠો ઉપાય, શીખવાનું વાતાવરણ. શીખતી વખતનું વાતાવરણ. તાલીમાર્થીઓ, એટમોસ્ફિયર મુખ્ય છે. એટલે જ આપણે કહ્યું ને કે તમે જ્યારે ભણાવો, આપણે જ્યારે લેક્ચર લઈએ ત્યારે વર્ગનું વાતાવરણ જે છે એ વિદ્યાર્થીઓને સ્વર્ગ જેવું લાગવું જોઈએ. એ લોકોને મજા આવવી જોઈએ. કારણ કે જેટલી મજા આવે, જેટલું વાતાવરણ ફ્રી માઇન્ડનું હોય એટલું જ યાદ રાખવાની શક્તિ વધે છે. આ એક સાયકોલોજીકલ રીઝન છે. તો એટલા માટે ખાસ કરી અને વાતાવરણ જે છે એ આકર્ષક રીતે અને વિદ્યાર્થીઓને ગમે તેવું અને સ્વતંત્ર રાખવું, જેને કારણે તેઓ સારી રીતે યાદ રાખી શકે છે. ત્યારબાદ છે પ્રવર્તન. પ્રવર્તન એટલે ખાસ કરીને અલગ અલગ જે કોઈ પરિણામો જે છે એમાં એ લોકોને મોટિવેશન આપવું. આપણે કેમ કહીએ કે સારું એવું કામ કર્યું હોય વિદ્યાર્થીએ તો તેની બધા વચ્ચે તારીફ કરવી, બધા વચ્ચે તેના વખાણ કરવા, જેને કારણે એ વિદ્યાર્થી જે છે એને મોટિવેશન મળે કે હા, હવે મારે બીજી વાર વધારે પડતું સારું કાર્ય કરવું છે. તો એને યાદ રહી જાય છે. તો યાદ રાખવાની પ્રક્રિયામાં ખાસ કરી અને આ એક પ્રવર્તન જે છે એ બહુ જરૂરી છે. આપણે તેને એક પ્રકારે મોટિવેશન આપીએ જેને કારણે સારામાં સારું કામ કરે અને યાદ રાખી શકે. ત્યારબાદ કહે છે પુનરાવર્તન. 8મા પોઈન્ટની અંદર પુનરાવર્તન એટલે રિપીટેશન કરવું. જો મિત્રો, સ્મૃતિ વધારવાના ઉપાયોની અંદર પુનરાવર્તન બહુ જરૂરી છે.
કે વારંવાર તમે રિપીટ કરાવો. મેં જેમ તમને વાત કરી કે રિયાઝ કરાવે, આપણે સ્વ અધ્યયન કરાવીએ વારંવાર. આપણે નવો લેક્ચર શરૂ કરવો હોય તો પહેલો લેક્ચર જે છે એ 5 મિનિટ કે 7 મિનિટ યાદ કરાવવો અને ત્યારબાદ એ પુનરાવર્તન કર્યા બાદ નવું જ્ઞાન વિદ્યાર્થીઓને આપીએ તો આસાનીથી યાદ રહી જાય છે. 9મો પોઈન્ટ છે આરામ. મિત્રો, મનુષ્ય જે છે એ ખાસ કરીને એક સામાજિક પ્રાણી છે, તો ખાસ કરીને થાક, આરામ અને પૂરતી નિંદ્રા પણ જરૂરી છે. તો આપણા તાલીમાર્થીઓ, આપણા વિદ્યાર્થીઓ જે છે એ ખાસ કરી અને સારામાં સારો આરામ પ્રાપ્ત કરે. આરામ કર્યા બાદ યાદ રાખે તો ખાસ કરી અને લોંગ ટર્મ મેમરીમાં યાદ રહી જાય છે. એટલે ખાસ કરી અને મિત્રો આરામ પણ ખૂબ જરૂરી છે. ત્યારબાદ હેતુ સભરતા. હેતુ સભરતા એટલે કે કોઈ પણ જ્ઞાન મેળવવું છે એમાં હેતુઓનો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ જ્ઞાન યાદ રાખવું છે, ચાહે ગણિત હોય, વિજ્ઞાન હોય, કોઈ પણ વિષય હોય, જ્ઞાન યાદ રાખવા માટે હેતુઓનું જ્ઞાન હોવું જોઈએ. હેતુ સભાનતા હોવી જોઈએ કે મારે આજે વાંચવું જ પડશે તો જ મને આવતીકાલે સારામાં સારા માર્ક્સ આવશે. મિત્રો, તમારે તમારા વિદ્યાર્થીઓને આ હેતુઓની જ્ઞાન આપવાનું છે, હેતુઓની ભાન કરાવવાની છે, જેને કહેવામાં આવે હેતુ સભાનતા. મુખ્ય 10 પોઈન્ટ આપણે જોયા. 10 પોઈન્ટને કારણે ખાસ કરી અને આપણે જોયું કે સ્મૃતિ વધારવાના ઉપાયો. જો યાદશક્તિ વધારવી હોય, જો યાદદાસ્તને વધારવી હોય તો આ 10 કારણોને ધ્યાનમાં રાખી, ઉપાયોને ધ્યાનમાં રાખી અને આપણે સારામાં સારી રીતે યાદ રખાવી શકીએ છીએ. તો તાલીમાર્થીઓ ખાસ કરી અને આપણે 1.2 ની અંદર સૌથી પહેલા સ્મૃતિનો અર્થ, સ્મૃતિ એટલે શું, સ્મૃતિની સંકલ્પના, સ્મૃતિ વધારવાના ઉપાયો અને વિસ્મૃતિના કારણો, આપણે આટલી વસ્તુ જે છે એ જોઈ છે. આમાં કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ત્યારબાદ આવી જ બીએડ ને લગતી, શિક્ષકને લગતી માહિતીઓ મેળવવા, જ્ઞાન મેળવવા આપ સૌ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એવી આશા સાથે. નમસ્કાર. થેન્ક યુ.